तेज फाउंडेशन संचालित SRK इंस्टीट्यूट ऑफ स्किल्स एवं सेंटर फॉर सोशल स्टडीज़ના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના 33મા જ્ઞાન સત્રમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, અંતરથી આવકાર. અને આજના આપણા આ જ્ઞાન સત્રમાં 13મો અધ્યાય ભણાવવા માટે આપણી સમક્ષ જે વક્તા ઉપસ્થિત થયા છે, ગાંધીનગર સ્થિત સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર દીપકભાઈ પંડ્યા, ગુજરાતી સાહિત્યમાં ગોલ્ડ મેડલિસ્ટ અને ખૂબ સુંદર જેમણે ગીતાજી શ્રીમદ ભગવદ્ ગીતામાં કામ કર્યું છે, ખૂબ જ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. મોરારી બાપુના હસ્તે આપશ્રીને અસ્મિતા પર્વ વાક દ્વારા સંપાદક સન્માન પ્રાપ્ત થયું છે. વિશિષ્ટ સન્માન બીજું પણ એમને સમર્પણ ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીજી શંકરસિંહ વાઘેલાના હાથેથી. લિસ્ટ ઘણું બધું લાંબુ છે. ટૂંકમાં 2 વાક્યમાં જો કહેવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાને જેમણે પચાવી છે, સરળ અનુવાદ સ્વાધ્યાય યજ્ઞ 1 શ્રીમદ ભગવદ્ ગીતા આપણી લેમન લેંગ્વેજમાં સામાન્ય લોકોને કેવી રીતે સમજાય આ ગુઢાર્થ, એના ઉપર આપ શ્રી કામ કરી રહ્યા છો. આવા સુંદર વક્તા આપણને સાંપડ્યા માત્ર એક ફોન કોલથી. હા, પણ એટલે આ ગીતા સાનિધ્યનો પ્રભાવ છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રભાવ છે, આ જગ્યાનો પુણ્ય પ્રતાપ છે. એ જે પણ કંઈ હોય તે, પણ પેલો ડાયલોગ છે ને, જબ શિદ્દત से किसी चीज़ को चाहे तो पूरी कायनात उसे मिलाने में लग जाती है. તો આપણા બધાના પુણ્ય પ્રતાપે આટલા સુંદર વક્તા આપણને પ્રાપ્ત થયા છે. ઝાઝો સમય ન લેતા હવે દીપકભાઈને આમંત્રિત કરીએ કે 13મા અધ્યાયના પહેલા સત્રનું આપણને રસપાન કરાવે. તેજલબેને કહ્યું ને કે આ યોગ રચાતો હોય છે તો પરમાત્માની અને પરાંબાની કોઈ કૃપા હશે અને એમાં દિલીપભાઈ નિમિત્ત બન્યા. એમને કોઈ જગ્યાએથી જાણવા મળ્યું કે મેં શ્રી અરવિંદે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે, ગીતા નિબંધો, અને એ 700 પાનામાં ગ્રંથ છે. હવે શ્રી અરવિંદ કેન્દ્ર ગાંધીનગર ખાતે હું ટ્રસ્ટી છું, એટલે કેટલાક મિત્રો પછી કહે કે તમે એના વિશે વાત કરો. વચ્ચે જ્યોતિબેન આવ્યા એટલે એમણે કહ્યું કે તમે જે રીતે વાત કરો છો એને જો સરળ રીતે મૂકી આપો તો બધાને ઉપકારક થાય. એટલે કોરોના કાળમાં આ કામ થયું અને પુસ્તક રૂપે પ્રકાશિત થયું ને દિલીપભાઈના ધ્યાનમાં આવ્યું એટલે મેં એમને મોકલી આપ્યું. એમાં પણ વિલંબ થયેલો, પણ પછી એ દરમિયાન સુરતમાં આ SRK ફાઉન્ડેશનના ઉપક્રમે આખી આ જે ધારા વહી રહી છે એમાં એમણે વાત કરી તેજલબેનને, અને એ રીતે આપણી મુલાકાત. એટલે આ રીતે આ યોગ રચાયો. તો સૌથી પહેલાં તો ગોવિંદ કાકાને આપણે વંદન કરીએ, કારણ કે એમના વિચારથી અને એમની ઓરાથી આ બધો ઉપક્રમ રચાયો છે. અને એમાં આદરણીય કમલેશભાઈ, તેજલબેન અને આપ સૌ જોડાયા છો. સ્વાધ્યાય યજ્ઞ 1 પુસ્તક જ્યારે લખ્યું ત્યારે એ કોરોના કાળમાં તો 2 વર્ષ સુધી એના લગભગ 22 વિડીયો, યુટ્યુબ વિડીયો પણ બનાવેલા અને અપલોડ કરેલા. પણ પછી પાછો અધ્યાપક તરીકે, ગુજરાતીના અધ્યાપક તરીકે અમારી બીજી બધી જવાબદારી હોય, અને સમયગાળામાં કાર્યકારી આચાર્ય તરીકે પણ મારી જવાબદારી હતી. એટલે પાછું ગીતા આમ ચિત્તમાં તો હતી, હૃદયમાં હતી, પણ એનો સીધો આ રીતે એની સાથેનો સંવાદ ફરીથી આ રચાયો. એટલે માટે તો ગોવિંદ કાકાનો, કમલેશભાઈનો, તેજલબેનનો અને આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું. અને આટલી ભૂમિકા સાથે હું વાતનો આરંભ કરું છું. મારું કામ એ રીતે થોડું સરળ થયું છે કે ઉત્તમ વક્તાઓ મેં બધાને સાંભળ્યા, ખરેખર ખૂબ ઉત્તમ વક્તાઓ એ પોતાની રીતે આ વાત મૂકી છે. અને આપ પોતે પણ અભિપ્સુ છો, સાધક છો, ભાવક છો, એટલે આ વાતની રીતે તમે ઝીલેલી છે. એટલે મારું કામ ત્યાંથી હવે ટેક ઓફનું થાય છે, હું માનું છું. કારણ કે ક્ષેત્રજ્ઞ જે યોગ છે એ આમ તો એપ્લાઇડ સાયન્સ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. એટલે જેમ એપ્લાઇડ મેથ્સ હોય, એપ્લાઇડ ફિઝિક્સ હોય, તો એપ્લાઇડ હાઉ ટુ એપ્લાય ઇન અવર લાઈફ, રાઈટ. એટલે એમાં જેને રસ પડે, હવે અર્જુનની વાત નથી,
આ મારી તમારી પ્રત્યેકની વાત છે. તો એ શી વાત છે? આ પુરુષનો પુરુષાર્થ છે કે પ્રકૃતિનો પુરુષાર્થ છે કે બંનેનો પુરુષાર્થ છે? માના ગર્ભમાં એક બાળક ઉછરતું હોય, 9 માસનું થતું હોય, તો એમાં એ બાળકનું જીન્સ તો સ્ટ્રોંગ હોય જ, અને એના કારણે પણ એ માનો જે ગર્ભ છે અને એના કરતાં વધુ તો એની જે કાળજી છે, એની જે કેળવણી છે, એના કારણે એ પૂર્ણ સ્વરૂપે એમાં પાછો જીવનો પ્રવેશ પણ થાય અને સરસ રીતેનું પ્રાગટ્ય થાય. તો આ એક વિશાળ એવો પ્રકૃતિનો વિરાટ એવું આ ક્ષેત્ર છે. અને ક્ષેત્રની અંદર પાછું આપણે ક્ષેત્ર વિકસાવવાનું છે, કારણ કે આપણે સૌ જીવાત્મા છીએ, શાશ્વત. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. સનાતન છીએ, ખાલી ભૂલી ગયા છીએ. અથવા તો ભૂલવું પણ શા માટે? હવે તો એ યાદ તાજી થઈ ગઈ છે. કેટલાકને એમ થાય કે ઓડિયન્સમાં યુવાનો કેમ નથી, પણ જેટલા ભગવદ્ ગીતાની અભિમુખ થાય છે એ બધાને યુવાનો જ સમજવા, અથવા તો શાશ્વત બાળક સમજવા. એવું બાળક, એવો વિદ્યાર્થી કે જે પોતે પોતાની પ્રતિભાનો વિકાસ કરવા માગે છે, અને જે પ્રતિભા શાશ્વત છે, મૃત્યુ પછી પણ એનું અસ્તિત્વ છે. આ તો વ્યક્ત મધ્ય છે, બરોબર ને? મૃત્યુ બીજું કશું જ નથી કે આ દેહ છૂટી જાય છે, પણ આ દેહથી પણ અધિક કંઈક ક્ષેત્રમાં કહેવાયું, હમણાં આપણે સાંભળ્યું પઠનમાં, કે ક્ષેત્ર એટલે શરીર, અને ક્ષેત્રજ્ઞ એટલે માત્ર એનો જાણનારો કે જોનારો નહીં, એનો ક્રિએટર પણ છે, એનો સર્જક છે. અને આ જ શરીર નહીં, અન્નમય કોષની સાથે પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, અને આનંદમય કોષ છે. અને માત્ર એક અસ્તિત્વનું નહીં, કેટલા બધા અત્યારે તો વિદ્યમાન જે છે એ 600 કરોડ છે. અને જેને આપણે કહીએ છીએ કે મર્ત ભૂમિકામાં, એટલે કે ઓરામાં, પોતાના પ્રકાશમાં, પ્રકાશની ચેતનામાં અસ્તિત્વ છે, એ તો કેટલા બધા. પણ વિભૂતિ યોગ તો પરમાત્માની કેટલી વિભૂતિ, કયા કયા સ્વરૂપે અને કઈ રીતે વૈજ્ઞાનિકો, કલાકારો, સાહિત્યકારો, એન્જિનિયર્સ, જાત જાતના મેનેજમેન્ટ, આ જે વિશ્વ ચાલે છે ને, એ શ્રી અરવિંદની પરિભાષામાં કહીએ તો અતિમનસ ચેતનાને કારણે ચાલે છે. અને અતિમનસ ચેતના, હનુમાનજીનું શરીર આપણને વાંદરાનું લાગે, પણ હનુમાનજીની ચેતના, એ પહેલી વાર જેને ચિત્ર દોર્યું હશે ને, કે પુસ્તક લઈને કોઈ વાંદરો વાંચતો હોય, અથવા તો સમાધિમાં સ્થિત હોય, અથવા તો ભગવાનનું સ્મરણ કરતો હોય, અથવા તો એ જબરજસ્ત પોતે કામ કરતો હોય, તો અત્યારે મને આ ભૂમિકા બાંધું છું ત્યારે ગુજરાતી કવિ ઉમાશંકર જોશી યાદ આવે છે. અને એમની એક રચના છે શોધ. આપ વાંચજો, એમાંની એક પંક્તિ કે જો મનુષ્ય એક કેન્દ્ર થાય તો, જો મનુષ્ય એક કેન્દ્ર થાય તો. આ જે સતત ભટકાર છે માયાની પાછળ, માયાને માટે, માયાના જ્ઞાનમાં, માયા એટલે કે નામરૂપધારી દેખાય છે તે, પણ એની પાછળ, એની અંદર આપણે ગાંધીજીને જોઈએ તો ગાંધીજી તો બહાર દેખાવમાં જે છે એના કરતાં એની અંદર કેટલા બધા છે, બરોબર ને? આપણે કોઈ પણ પ્રતિભાને જોઈએ તો એ પ્રતિભા જે દેખાતી નથી, એની થિંકિંગ પ્રોસેસ,
એની સિન્થેસિસ પ્રોસેસ એ પોતે એટલું ઝીણું કાંતે છે. મીરાબાઈ કહે છે ને કે ખૂણે રે બેસીને મેં તો ઝીણું રે કાત્યું, કશું રાખ્યું નહીં કાચું રે. તો એક કેન્દ્ર થવું એ પ્રકૃતિનો પુરુષાર્થ છે. આપણા જીવનમાં જે કંઈ સારી ખોટી ઘટનાઓ ઘટે છે, આપણને જે કંઈ સુખ દુઃખાત્મક અનુભવો થાય છે, જે કંઈ રાગદ્વેષો થાય છે, એ બધા વિશે, એ બધાને સમજનાર, એના વિશે ચિંતન કરનાર, અને એમાંથી પછી જેમ પેલો ખેડૂત હોય ને, આ ક્ષેત્ર છે તો ક્ષેત્રનો એક અર્થ તો ખેતર થાય છે. તો ખેડૂત, હવે જે લોકોએ ખેતરને જોયું નથી, ખેતરમાં કામ કર્યું નથી, એને તો પહેલી વાર જ્યારે બધું લીલું લીલું ઉગે ને ત્યારે બધું સરખું જ દેખાય. એને એમ ખબર ના હોય કે આની અંદર આ જે છે એ મગફળીનું કંઈ ઉપર બહાર પ્રગટ્યું છે કે આ મગનું છે કે આ એને ખબર ના પડે. જેને જોયું નથી તેને, એમાં કયું બીજ છે એને ખબર ના પડે. પેલા ખેડૂતને ખબર પડે. ખેડૂતને એ પણ ખબર પડે કે આ જે બાકીનું જે ફૂટી નીકળ્યું છે ને એને કાઢીને ફેંકી દેવું પડશે. એને નિંદામણ કહે છે. નિંદા નહીં પણ નિંદામણ. એ જે વધારાનું જો કાઢીએ નહીં તો પેલું જે મૂળ બીજ જે રીતે એનો ગ્રોથ થવો જોઈએ એ થાય નહીં. સ્વાભાવિક છે કે ત્યાં જે પાણી, ખાતર, જે કંઈ ઉર્જા ત્યાં લાગી છે પેલા મૂળ છોડના ગ્રોથ માટે, એની જગ્યાએ બીજું બધું ગ્રોથ થાય, અને તો થઈને શું થવાનું? આ બધું ઘાસ થવાનું. એટલે એને કાઢી નાખે. આ એક કેન્દ્ર થવું એટલે આપણા અન્નમય કોષને તો પાવરફુલ બનાવવો જ, પણ અન્નમય કોષ જેનું પ્રતિનિધિત્વ કરે છે, જેના માટે મથી રહ્યો છે, જેના માટે સંઘર્ષ કરે છે, એ પ્રાણમય કોષ, મનોમય કોષ. એની સામે તો જંગ છે એનો. માતાજી કહે છે કે આ શરીર ઉપર સૌથી વધારે કોઈ બળાત્કાર કરતું હોય તો બીજું કોઈ નહીં, આપણો નિમ્ન પ્રાણ અને નિમ્ન મનોમય જગત છે. અને એ માત્ર આપણામાં છે ને, આપણે આસપાસ પણ છે. એટલે આપણી અંદર જો વિવેક જ્યારે જાગૃત થાય છે કે એમાંથી શું શું નિંદામણ કરવાનું છે, શાનો પરિત્યાગ કરવાનો છે, તો આપણે વિજ્ઞાનમય કોષમાં પ્રવેશીએ છીએ. અને વિજ્ઞાનમય કોષ એ બીજું કશું નથી, એ પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. એવી પ્રતિભા આ વિશ્વને મળે છે કે જે, અને પાછી સમર્પિત, પછી કર્મયોગી બને છે અને પાછો ભક્ત બને છે. એને એમ થાય છે કે આ તો મારી પરમાત્માની આરાધના કરી રહ્યો છું. કોઈ પણ કર્મ કરશે એ જેમાં માસ્ટર હશે એ એનું સમર્પણ કરે છે, એ કર્મ રૂપે સમર્પણ કરે છે. એટલે જ્ઞાન તો એને મળી ગયું છે, એ માસ્ટર છે, એટલે કર્મ પણ પ્રવૃત્ત છે. અને ભાવ કયો છે એનો? ભક્તિનો. તો આવો જે પૂર્ણ યોગ છે, એ પૂર્ણ યોગનું જે એપ્લાઇડ સાયન્સ છે એ આ ક્ષેત્રજ્ઞ યોગ છે, કે જે મારે 2 દિવસ 1-1 કલાક આપની સાથે વાત કરવાની છે. આ મારી ભૂમિકા છે. વચ્ચે પણ આપ પ્રશ્ન પૂછી શકો છો, કારણ કે ગીતા એ સંવાદ છે, બરોબર ને? એની સંરચના જ વ્યાસજી એવી કરી છે કે સંવાદ રૂપે અર્જુનને જ્યાં જ્યાં પ્રશ્ન થાય છે ત્યાં શ્રી કૃષ્ણને અટકાવીને પૂછે છે, પ્લીઝ માઇન્ડ વેલ, આ શું છે? એ સ્વીકારે ના સ્વીકારે, આમ કરતાં 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 કરીશે વચનમ તવ સુધીની યાત્રા છે. એટલે આપણે આમ સીધું માત્ર પાઠ કરવો કે માત્ર આમ શ્રદ્ધાત્રયોગ 17મો અધ્યાય, બરોબર ને? એટલે જ્યાં સુધી આપણને સાયન્ટિફિક, લોજિકલી અને આપણામાં જ્યાં સુધી શ્રદ્ધા ના પ્રગટે ત્યાં સુધી આપણને પ્રશ્નો થવા જ જોઈએ. જો પ્રશ્નો નથી થતા તો કાં તો આપણે એમ જ સાંભળ્યા કરીએ છીએ, અને કાં તો પછી મનમાં આ તો ચાલ્યા કરે બધું. એમ નહીં. આને જો તમારે સાયન્ટિફિક સમજવું હોય, જીવનમાં ઉતારવું હોય, અને બહુનામ જન્મના અંતે, બરોબર ને, અનેક જન્મો, અને આપણે ખરેખર ગોલ શું છે કે ઈશ્વરનું એવું બાળક, પરમાત્માનું એવું સનાતન બાળક બની રહેવું છે
કે આપણે જે કોઈ સંકલ્પ કરીએ એ સંકલ્પ પરમાત્માનો જ છે અને પરમાત્માના સંકલ્પને આપણે ફળીભૂત કરીએ, એવી પ્રતિભા આપણામાં વિકસાવીએ અને એ પ્રતિભાથી આપણે પરમાત્માને ફરીથી સમર્પિત થઈએ. આ ગોવિંદ કાકા અત્યારે ઉપસ્થિત થયા એનો આનંદ છે, પણ હમણાં જે મેં ભૂમિકા બાંધી એ ભૂમિકા એમના વ્યક્તિત્વ સાથે જોડું તો મને કહેવાનું મન થાય, કારણ કે રાજભવન ખાતે એમની આત્મકથાનું જે વિમોચન થયું એને મેં યુટ્યુબ ઉપર જોયું અને શૂન્યમાંથી સર્જન. આજે લગભગ 5-7 હજાર મિત્રો એમની સાથે જોડાયેલા છે અને 25-30 હજાર એટલે એમના પરિવારજનોનું પોષણ થઈ રહ્યું છે. એકલું પોષણ નહીં, એ સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિ પણ કરે છે. તો આ એક કેન્દ્ર થવાની જે વાત છે, એ વિશ્વની કોઈ પણ પ્રતિભા હોય એ એમણે કેટલું બધું છોડ્યું હશે. પેલું નિંદામણ વાત કરીને મેં, પોતાના જીવનમાં એવી વધારાની વસ્તુઓ પ્રવેશતી હોય છે મન દ્વારા, પ્રાણ દ્વારા, ઈચ્છાઓ દ્વારા, અને શરીર પણ અનેક રીતે ભટકારમાં. તેમાંથી એક કેન્દ્ર થવું, અને એક કેન્દ્ર થાય તો કેવો ચમત્કાર થાય. અને એમાં પણ પાછું પછી ભગવાનની સેવા કેવી રીતે કરવી. તેમને થયું કે આ ભગવત વ્યક્તિત્વો, આવી વિભૂતિઓનું સર્જન ત્યારે થઈ શકે કે જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથનું સાનિધ્ય પ્રાપ્ત થાય. તો એમના હૃદયમાં આ જે ભાવ સ્ફુર્યો છે એને પણ આપણે વંદન કરીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ. નમસ્તે સર. તો 1-12 અધ્યાયમાં અર્જુનને જે દિવ્ય સૈદ્ધાંતિક જ્ઞાન, થિયોરેટિકલ નોલેજ આપવામાં આવ્યું છે, તેનો આ છેલ્લા 6 અધ્યાયમાં દિવ્ય પ્રાયોગિક જ્ઞાનના સ્વરૂપમાં, એટલે એપ્લાઇડ પ્રેક્ટિકલ નોલેજ, એનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી કરીને નિમ્ન પ્રકૃતિમાંથી દિવ્ય પ્રકૃતિમાં માનવ આત્માના આરોહણનો માર્ગ વિશદ અને સંપૂર્ણ એવા જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગના સમન્વય રૂપ પૂર્ણ યોગના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત થાય. દરેક સ્લાઇડની અંદર જે સૌથી મહત્ત્વના શબ્દો કે વાક્ય હોય એની મેં રેડ સિગ્નલ સાથે હાઇલાઇટ કરેલું છે કે માનવ આત્માના આરોહણનો માર્ગ. એટલે શું? એક સરસ પંક્તિ ગુજરાતી કવિતામાં છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે અમારે ધીરુભાઈ પરીખ ભાષા ભવન અમદાવાદ ખાતે વિભાગીય અધ્યક્ષ, કવિલોક ટ્રસ્ટના ટ્રસ્ટી, અને બહુ જ વિશ્વના 6 મહાકાવ્યો વિશે એમને સંપાદન કરેલું, અનેક કામો કર્યા. એ અમને ભણાવવા આવે ત્યારે આ પંક્તિ ગાઈને કે શિવ થકી જીવ થયો, પણ હવે જીવે શિવ થવાનું કે નહીં થવાનું? શિવમાંથી જીવ થયો, એક પરમ તત્વ અનેક રૂપો ધારણ કરી. શા માટે? અનેક રસ લેવાને. હા, આપણે તો રસો વૈસ. આ પરમ તત્વ કેવું છે? એ કંઈ ઉદાસ નથી. પશ્ચિમમાં તો જે મોડર્નિટી આવી એમાં આલ્બેર કામુ નામના એક ફિલસૂફ અને સારા નવલકથાકાર, એમની નવલકથા આઉટસાઇડરને નોબેલ પારિતોષિક મળ્યું. પણ એમાં તો શું છે કે આ જિંદગી કેવી છે, જીવન કેવું છે? બધું છે, વ્યર્થ છે, ગંદુ છે, એબ્સર્ડિટી. આવી લાગણી, અને એ લાગણી થાય છે. જેમ આપણને વિવિધ પ્રકારની લાગણીઓ થતી હોય, એમાંની એક લાગણી આવી છે કે આ જીવન જીવવા જેવું નથી. જીવન બહુ ભદ્દું છે, જીવન ત્રાસદાયક છે. એના જુદા જુદા ઉદાહરણો પણ આપેલા છે. અને એક સરસ નોવેલ કે જેને નોબેલ પારિતોષિક મળ્યું, બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં લખાયેલી આ નવલકથા. પણ આપણે ત્યાં તો જીવન ઉલ્લાસ છે, આનંદ છે. એટલે જીવનમાં મુશ્કેલીઓ નથી એવું નથી. ગીતાજીને વાંચ્યા પછી પણ મુશ્કેલીઓનો અંત આવવાનો છે એવું નથી.
સંઘર્ષ ટળી જવાના છે એવું નથી, પણ વોટ મે કમ, અને એને પણ આપણે આપણું જે ક્ષેત્ર છે, આપણું શરીર, આપણો પ્રાણ, આપણું મન, આપણો પરિવાર અને વ્યાપક પરિવાર, શ્રી કૃષ્ણ માટે તો કેટલું મોટું ક્ષેત્ર છે. એમને શા માટે કુરુક્ષેત્રમાં જવાની જરૂર? બીજા વિશ્વયુદ્ધમાં બોમ્બ પડ્યો ત્યારે બહુ સરસ વિધાન થયું. ગાંધીજીએ કહ્યું કે એ બોમ્બ ત્યાં પડે છે એના માટે હું પણ જવાબદાર છું. આ ક્ષેત્ર છે. અહીં ગોવિંદ કાકા બેઠા છે, તેમને થાય કે આ સુરતમાં જે કંઈ બને છે એમાં મારો શું રોલ હોવો જોઈએ. સારું બને છે એમાં કયો છે, ખરાબ બને છે એમાં પણ કયો છે. વોટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, વોટ ઇઝ માય રોલ? એ આપણા ક્ષેત્રનો વિસ્તાર છે. પણ આરંભ ક્યાંથી કરવાનો છે? આરંભ ક્યાંથી થવો જોઈએ? એટલે માનવ આત્માના આરોહણનો માર્ગ. હવે બને છે એવું કે માનવનું જે બચ્ચું છે એ માના ગર્ભમાં આવે, 9 મહિના પછી એ પ્રગટ થાય, અને પછી એને સમજણ આવતા આવતા 12 બુદ્ધિ 16 સાન ને 20 વાન સુધી પહોંચે છે. બરોબર ને? સૌથી વધારે સમય કોઈ બચ્ચું લેતું હોય, બાળક લેતું હોય તો માણસનું છે. પણ એ તો પ્રકૃતિની રચના છે, એમાં કંઈ સાચું ખોટું જેવું છે ને છે એમ. પણ પછી એક વખત સમજણ આવે. અહીં સુરતમાં આવ્યો છું તો નર્મદને યાદ કરવાનું મન થાય. એક એવો વ્યક્તિ કે એક સંસ્થા જેવું કામ કરે. તમે જુઓ એમણે કેવા કેવા સુધારાના કામો તો પછી, પણ સાહિત્યના કેટલા કામો કર્યા. ગોવર્ધનરામ ત્રિપાઠી 18 વર્ષે સંકલ્પ કરે છે કે વકીલ થઈશ, નોકરી નહીં કરું, અને 40 વર્ષે તો નિવૃત્ત થઈ જઈશ. ના થઈ શક્યા, 45 વર્ષ થયા. પણ સરસ્વતીચંદ્ર જેવી 4 ભાગમાં ગુજરાતને નવલકથા આપી. શા માટે? બધાએ સરસ્વતીચંદ્ર તો વાંચી હશે, પણ એમની સ્ક્રેપ બુક કેટલાય વાંચી છે, મનન પોથી. જે વાંચો તો ખ્યાલ આવે. રોજે રોજ એ રોજનીશી લખતા હતા. રોજનીશી એટલે સવારે ઉઠીને સાંજે શું કર્યું એમ નહીં, પણ આજે મારા મનમાં કયા પ્રશ્નો ઊભા થયા, કયા સંઘર્ષો ઊભા થયા, પરિસ્થિતિ કેવી આવી, અને એનો ઉકેલ મેં શો કાઢ્યો. ગોવર્ધનરામ પણ અર્જુનની જેમ એક સમય ભાગેડું હતા. રેલવે સ્ટેશને જઈને બેઠેલા અને પછી પોતે પાછા આવ્યા. કોણ લાવે છે આ સંસારની અંદર પોતાને અડીખમ ઊભા રાખનાર અને પાછા લાવનાર છે કોણ? એ કઈ ચેતના છે? એ પુરુષોત્તમ ચેતના વિશે આપણે અહીં સમજવાનું છે. એટલે માનવ આરોહણનો માર્ગ. માણસને આ બધી જાત જાતની જે પડોજણો લાગેલી છે અને એમાં ફ્રસ્ટ્રેટ થતા હોય છે, એમાંથી પોતે સ્થિર થાય અને સ્થિર થઈને પ્રતિભામાં રૂપાંતરિત થાય, અને એ પ્રતિભાનું પછી સમર્પણ કરે, અને એવો ભક્તિ યોગ જે કરે એ આખો માર્ગ. એટલે શ્રી અરવિંદ એને શું કહે છે? અતિ મનસ. એક બાજુ માના ગર્ભમાં અવતરણ થાય છે, રામને નોતરું દેવા બનો કોઈ કૌશલ્યા, આમ છે ને. કેટલી પ્રતિભાઓ રાહ જોઈ રહી છે એવા ગર્ભ માટે કે જ્યાંથી એ પોતાની જ્યાંથી અટક્યો છે ત્યાંથી આરંભ કરી શકે. જે પ્રતિભા વિકસી છે ત્યાંથી આરંભ કરી શકે. સંગીતકારો છે, કલાકારો છે, વૈજ્ઞાનિકો છે, સાહિત્યકારો છે, કેટલા. આ નાશ થતું જ નથી. આ પ્રકાશ, ખરેખર તો પ્રકાશનું રૂપાંતર છે. આ બધા જે અસ્તિત્વો છે એ બધા પ્રકાશના રૂપાંતરો છે. એટલે નાશ થતું જ નથી. જરૂર છે, આપણી હવે ફરજ બને છે કે આ ક્ષેત્રજ્ઞ એટલે આ પ્રકારના સાનિધ્યો જેટલા થશે, આનું ઉપકારક બાબત આ છે કે અહીં બેઠેલામાંથી એ ચેલેન્જ છે. પાછી આ કોઈ સામાન્ય વાત નથી. આપણે આપણી જાત સાથેની લડાઈ, અને લડાઈ પછી સર્જન, પેરેલલ. પહેલાં ને પછી એમ નહીં. આપણે આપણી જાતને સર્જીએ છીએ અને એ જાત દ્વારા પાછી અન્ય જાતને સર્જીએ છીએ. નિરંતર આ પ્રક્રિયા ચાલુ છે, અહર્નિશ યુગોથી આ ચાલ્યા કરે છે. અને આ જે તત્વ છે, પુરુષોત્તમ તત્વ, કે જે વિરાટ પ્રકૃતિ સ્વરૂપ પણ છે અને એ જ પાછું જીવ બને છે,
એટલે જે સાંખ્ય દર્શનમાં ખૂટતું હતું બીજા અધ્યાયમાં જેની વાત કરી કે સાંખ્ય તો નિરીશ્વરવાદી છે, પણ આ તો ઈશ્વરવાદી, વાદની વાત જ નથી. એમાં કંઈ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી બધા વાદો છે. અનુભવ થયા પછી તો એ શ્રદ્ધાને વિશ્વાસ જે કોઈ બની જ જાય છે. પછી માણસ એ રીતે જ જીવતો હોય છે. તો માનવ આત્માના આરોહણનો માર્ગ જે છે, એ આરોહણના માર્ગમાં જો કોઈ પ્રકાશ આપનાર હોય તો આ ગ્રંથો છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા, અને એનો પણ પાછો આ 13મો અધ્યાય. અહીં અર્જુનને આપવામાં આવેલ જ્ઞાન મૂળ સ્વરૂપે તો એનું એ જ છે જે આગળ વાત થઈ છે તે જ, પરંતુ હવે એની વિગતોને તથા તેના જુદા જુદા સંબંધો અને સંદર્ભોને, સંબંધો એટલે કે આ જગતનો ને જીવનો શું સંબંધ છે, જીવ અને પુરુષોત્તમ ચેતનાનો શું સંબંધ છે, જીવ અને માયાનો શું સંબંધ છે, આ બધું સમજવાનું છે. સમજવાનું છે એટલું જ નહીં, એપ્લાય કરવાનું છે. તો એ જુદા જુદા લેયર્સ જે છે, એના જે સંદર્ભો અને સંબંધો છે, એ વધારે આગળ લાવવામાં આવે છે, તથા તેનો અર્થભાર પણ વહેંચી આપવામાં આવે છે. એટલે કે જે સત્યોનું વિચારો રૂપે સૂચન કરવામાં આવ્યું હતું તેને હવે પૂરેપૂરું પ્રાયોગિક મૂલ્ય આપવામાં આવે છે. આ અધ્યાયની ખાસ વિશેષતા છે. ઉદાહરણ તરીકે જેમ કે અક્ષર પુરુષ અને પ્રકૃતિના આવરણમાં ઢંકાયેલો અક્ષર પુરુષ. ઢંકાયેલો એ અર્થમાં કે આપણે માત્ર આ શરીર જ જોઈએ છે. એ પોતે પણ પોતાને માત્ર શરીર જ માને છે, પણ ખરેખર જેમ મેં ગોવર્ધન નામની મનન પોથીમાં વાત કરી એમ આપણે આપણી જાત સાથે ડાયલોગ કરીએ, આપણે વિચારીએ અને કશું ક્રિએટિવ કરવાના વિચારો જ્યારે આવતા હોય અને ક્રિએટિવ કરવા માટે એક કેન્દ્ર થતા હોઈએ. હું તમને સાદું ઉદાહરણ આપું કે જેમ કે આ ગીતા સાનિધ્ય શ્રેણી ચાલે છે અને તેજલબેન એના સંયોજક તરીકે કામ કરે છે, તો કેટલું ઝીણું વિચારતા હશે. વિચારવું પડે ને, આખું આયોજન સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે થઈ શકે. તો આ આખા શરીરની સંરચના, ફિઝિકલ બોડી એક એક કોષનું બનેલું છે. એમાં કેટલી ઇન્દ્રિયો, બધી વાત આવે છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એના જુદા જુદા કોષ. આ એક જબરજસ્ત કામ છે, અને કામ જે કરી રહ્યું છે તત્વ, એ તત્વ સાથે જોડાવવું, એટલે કે જીવાત્માનો પરમાત્મા સાથેનો યોગ, પરમાત્માનો પરાંબા સાથેનો યોગ. આપણે ત્યાં શક્તિનું પણ એટલું જ સ્થાન છે. અહીં શિવ અને શક્તિ અવિભાજ્ય છે, એક સિક્કાની બે બાજુ છે. કારણ કે જગતને છોડવાની વાત નથી, જગતને સુંદર બનાવવાની વાત છે. દિવસે દિવસે એને અદ્યતન બનાવવાની વાત છે. એટલે જે રીતે પ્રકૃતિ કામ કરી રહી છે, એ પ્રકૃતિના સાયન્સને સમજવું અને એ સમજીને એમાં એપ્લાય કરવું, બરોબર ને? તો અક્ષર પુરુષ એટલે કે જેનો નાશ નથી, ક્ષર નથી થતો. ક્ષર થાય છે દેહનો. શેનો નાશ નથી થતો? પેલો પ્રકાશનો, ઓરા. આપણી ઓરાનો નાશ થતો નથી. અને પ્રકૃતિના આવરણમાં ઢંકાયેલો ક્ષર પુરુષ, એ ઓરા, અને ઓરાની અંદર જ્યારે જીવાત્મા દાખલ થાય છે, આ એક બહુ જ ગૂઢ પ્રક્રિયા છે, રહસ્યમય પ્રક્રિયા છે, અને જેનો પાર હજી કોઈ પામી શક્યું નથી. મધરે એમના એક પુસ્તકમાં આની થોડીક વાત કરી છે કે શરીરમાં જીવાત્મા પ્રવેશ અને બહાર નીકળે એના અનુભવોની કેટલીક વાત કરી છે. આપણને તો એ અનુભવ આપણા જન્મ સમયે થતો હોય છે, ને એ વખતે આપણને કશું યાદ રહેતું નથી, અને મૃત્યુના ક્ષણે, મૃત્યુ પછી પણ કશું યાદ રહેતું નથી. પણ આ પ્રકાશ કઈ રીતે પ્રવેશ કરે છે માના ગર્ભમાં અને કઈ રીતે શરીરમાંથી નીકળી જાય છે, તો આ આવરણમાં ઢંકાયેલો ક્ષર પુરુષ, એ બે વચ્ચેનો ભેદ સમજવા માટે ઉત્તમ પુરુષનું જ્ઞાન જરૂરી છે. આ ગીતાની બહુ મહત્વની આપણને ઉપલબ્ધિ છે. એક તો જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિના જે 24 તત્વો ગણાવ્યા, એમાં આ પરાપ્રકૃતિના પરાપ્રકૃતિ. કેટલીક વાર આપણે શું ગેરસમજ કરીએ છીએ, અપરા એટલે કે જાણે કે હવે છોડી દેવાનું છે બધું એમ. આ તો બિલકુલ ગેરસમજ છે, એ વહેલી તકે દૂર કરવી જોઈએ. આ શરીરથી સુંદર જગતમાં કોઈ વસ્તુ જ નથી.
કેટલા પુરુષાર્થ પછી પ્રકૃતિ આ પ્રકારનું શરીર બનાવ્યું છે. અને આપણી પણ ભૂમિકા, કેમ જીવાય, કેમ ના જીવાય, શું વિચારાય, શું ના વિચારાય, શું ખવાય, શું ના ખવાય, શરીરના અંગોની કેળવણી, જાત જાતનું. તો એ તો દિવ્ય છે, સુંદર છે. અપરા જે છે એ જેમાં જીવાત્મા કામ કરે છે, પરમાત્મા કામ કરે છે, જગદંબા કામ કરે છે, આ બધી શક્તિ કામ કરે છે, કે જેના એક એક સેલ બહુ અગત્યના છે. આંખના સેલ આંખની કામ કરે, કાનના કામની, કેટલા બધા તંત્રો છે અંદર, બરોબર ને? આ બધું એટલું બધું સાયન્ટિફિક છે કે જેને આપણે અપરા પ્રકૃતિ કહીએ છીએ. ખરેખર એ દિવ્ય છે, એ પોતે જ દિવ્ય છે. વધારે દિવ્ય કેમ બનાવાય? અથવા તો મધર તો એમ કહે છે કે વધારે દિવ્ય બનાવવાની જરૂર નથી. એના ઉપર અત્યાચાર કેમ કરીને ઓછો થાય? એનો દુરુપયોગ કેમ ઓછો થાય? એનો ઉત્તમ ઉપયોગ શું થઈ શકે? એ હજી નોલેજ આપણે ભગવદ્ ગીતાના જેટલા સત્રો યોજીએ છીએ એટલા જ સત્રો શારીરિક કેળવણીના, પ્રાણમય કેળવણીના, મનોમય કેળવણીના યોજવા જોઈએ. કારણ કે ભગવદ્ ગીતાના આ 13મા અધ્યાયમાં તો ડિટેલમાં વાત કરી નથી. આ તો 34-35 શ્લોકમાં એક એને ઓવરઓલ ટર્મિનોલોજી આપી દીધી છે. આ પરિભાષા છે. એ પરિભાષાને આપણે હવે જીવવાની છે, અને જીવવા માટે નોલેજ હોવું જોઈએ. આ કોરોના કાળમાં લોકો બધા નાક ઉપર માથી બાંધીને ફરતા હતા, બરોબર ને? કેમ કે જબરજસ્ત વિનાશકારી હતું, એમ બધું સિસ્ટમ ખોરવી નાખતું હતું. તો આ શરીરની કેળવણી, પ્રાણની કેળવણી, મનની કેળવણી અપરા પ્રકૃતિનો ભાગ છે, શરીર, પ્રાણ અને મન. પણ એ કરે છે કોણ? તો ગીતાએ જે આપણને આપ્યું, એક તો પરા પ્રકૃતિ અને એમાં જીવાત્મા. સાંખ્યમાં તો શું હતું કે અક્ષર પુરુષ કેવો છે? માત્ર દ્રષ્ટા છે. તમારે આ માયામાંથી છૂટી જવું હોય તો શું કરવાનું? જોયા કરો, દ્રષ્ટા બનીને જોયા કરો. બીજો કોઈ રોલ ભજવવાનો છે નહીં. એટલે વચ્ચે તો ખરેખર શંકરાચાર્યજીને પણ મોક્ષની આવી ફિલોસોફી નહોતી. એ તો મોહનો ક્ષય થવો જોઈએ. મોહ શું કરે છે? રાગદ્વેષ લાવે. રાગદ્વેષનો ક્ષય થવો જોઈએ. મુક્તિ આનંદની સ્થિતિમાં જવા જોઈએ. પણ આપણે તો જીવનમાંથી ભાગી જવાની વાત છે, કે ફરીથી માના પેટમાં ઊંધા લટકવું નથી, એ પ્રકારની ફિલસૂફી આવી ગઈ. એટલે નરસિંહ મહેતાને 500 વર્ષ પહેલાં ગાવું પડ્યું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. શા માટે? તો કે નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદકુમાર રે. ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય ને તો ઉત્સવ ઉજવીએ છીએ આપણે. કેમ કે આપણને કેટલું આમ કુદરતનો જબરજસ્ત ચમત્કાર કેટલું વહાલું લાગે છે, અને પછી એના ઉછેરમાં લાગી જઈએ છીએ. કુદરતી છે આ બધું. અને છોડવાની ક્યાં વાત છે? છોડવાનું તો શું છે? શેનું નિંદામણ કરવાનું છે? એ પણ આપણે સમજવું જોઈએ. એટલે ઉત્તમ પુરુષનું જરૂરી જ્ઞાન. પછી તો આખું આ 13મા થોડા ટુકડે ટુકડે તો ચાલ્યા જ કરે છે. અને છેવટે આખો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ તમે જોશો કે ઉત્તમ પુરુષના લક્ષણો કયા છે. અર્જુન વારંવાર સ્થિતપ્રજ્ઞાના લક્ષણો કયા છે, ભક્તના લક્ષણો કયા છે, ગુણાતીતના લક્ષણો કયા છે, પુરુષોત્તમ એ કેમ બેસે છે, કેમ ઉઠે છે, કેમ બોલે છે, કેમ ખાય છે, કેમ પીવે છે, કેમ વિચારે છે, કઈ રીતે કામ કરે છે. કારણ કે એ બાહ્ય સિમ્ટમ્સ, બાહ્ય જે નિશાનીઓ છે એનાથી અંદર જો પ્રવેશ થઈ શકે તો, એમ કે આઇન્સ્ટાઈન શું કરતા હશે, એમ એ માણસે આ રિલેટિવિટીનો સિદ્ધાંત શોધ્યો તો આમ ચાલતા જ હોય. કશો કંઈ સ્પાર્ક થતો હોય તે કઈ ભૂમિકામાં હશે? આ બધું વિચારવા જેવું છે. એટલે અગાઉના અધ્યાયોમાં પુરુષોત્તમ ચેતનાના નિર્દેશો મળી આવે છે. પુરુષોત્તમ એટલે ઉત્તમ પુરુષ, એમ એટલે સર્વશ્રેષ્ઠ. પુરુષનો અર્થ પુરુષ કે સ્ત્રી એવો કરવાનો નથી. અહીં આત્મા કેવો એમ આપણે કહીએ છીએ ને, ચોટલો કેવો અને ચોટલી કેવી, એમ ભાષામાં આપણે જઈએ તો એના કેટલાક પછી આ રીતે લિંગ વાચક શબ્દો બને. ભાઈ ચોટલી કેટલીક વાર પુરુષોના માથે હોય, પણ આપણે શું કહીએ છીએ? ચોટલી કેવી. અને ચોટલો સ્ત્રીઓના માથે હોય, પણ ચોટલો કેવો. એટલે ચોટલો ને ચોટલી એ તો લિંગ દર્શક ઓ કારાંત ઈ કારાંત આ શબ્દો છે. એમ આત્મા કેટલીક વાર હિન્દી ભાષકો હોય આત્મા કેવી એમ પણ કહેતા હોય, પણ આપણે સંસ્કૃતમાં, ગુજરાતીમાં આત્મા આ પુરુષ છે. એટલે પુરુષ એટલે પુરુષનું શરીર છે એમ નહીં.
બરોબર ને? તો આ જે છે એની ઉત્તમ ચેતના કઈ? અહંકાર પણ એક ચેતના જ છે, આગળ આવશે. અહંકારની રચના એમનેમ નથી કરી, એ બિનજરૂરી વસ્તુ નથી, પણ એ ક્યાં સુધી જરૂરી છે અને પછી ક્યાંથી એને છોડીને આપણે એ રનવે છે. અહંકાર શું છે? એક રનવે. અને પછી આપણે ટેક ઓફ કરવાનું છે. તો અહંકાર ક્યાં સુધી જરૂરી છે? કેટલીક વાર તો કેટલાક શું કહે છે કે અહંકારની જરૂર શું છે? તો પેલા અળસિયા જેવા પ્રાણી હોઈએ. આપણે આપણી ઓળખ ઊભી કરવા માગીએ છીએ ને, અને પ્રકૃતિનો કામ છે. અહંકારનો આ પણ વિરાટ અહમ બ્રહ્માસ્મિ આમ કહ્યું ને, અહમ બ્રહ્માસ્મિ આ પણ ચેતના છે. આખા વિશ્વને સમાવિષ્ટ કરી શકે એવી ચેતના. એમ હું સુરતવાસી એમ એટલે પછી વ્યક્તિ તો બનો છો, પણ સુરતની ચિંતા પણ તમારામાં પ્રવેશે છે. સુરત વિશે પણ તમે સંવેદનશીલ થાઓ છો. હું ફલાણા પરિવારની વાત કરું છું, હું ફલાણા પરિવારનું પ્રતિનિધિત્વ કરું છું, તો તમે તમારાથી અતિક્રમીને પરિવાર સુધી પહોંચ્યા છો. તો આ જે વાત છે કે પુરુષોત્તમ ઉત્તમ પુરુષની ચેતનાના અગાઉના અધ્યાયોમાં નિર્દેશો મળી આવે છે, પણ એ સંક્ષિપ્તમાં છે. એને અહીં હવે ધીરે ધીરે બાકીના 6 અધ્યાયમાં એ પૂરી રીતે પ્રગટ કરવામાં આવે છે. જગતમાં કરવાના કર્મોને સકારણ ઠરાવવા માટે પુરુષોત્તમ ચેતનાનું અસ્તિત્વ સ્વીકારી લેવામાં આવ્યું હતું. આ શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ રીતે છે. એમ હજી એ કઈ રીતે વર્ક કરે છે એની વાત કરવામાં આવી નથી, પરંતુ એ પુરુષોત્તમ પોતે કોણ છે તથા વિશ્વના અન્ય અસ્તિત્વો સાથે તેનો સંબંધ શો છે એ વિશે કોઈ સ્પષ્ટ સૂચન મળતું નથી. એટલે પુરુષોત્તમ ચેતનામાં માનવનો વિકાસ પ્રાયોગિક સ્વરૂપે કઈ રીતે થઈ શકે કે શક્ય છે તે જ્ઞાન હવે પછીના અધ્યાયોમાં એટલે 13માંથી શરૂ કરીને 18મા સુધી આપવામાં આવેલું છે. હવે આપણને અત્યાર સુધી આપણે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એમ કરીએ છીએ, અને તો છે જ. જેટલી આવી દિવ્ય ચેતનાઓ એ કાયમ છે, શાશ્વત છે, નથી એમ છે જ નહીં. પણ એ કહે છે કે તું મારો ભક્ત થા, મારા જેમ જીવ, મારામાં જીવ, મારું 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 કરે છે ને. એ કેટલીક વાર કોઈ સમજે નહીં તો આ શું છે? એ પોતે પણ પુરુષોત્તમ ચેતનાના ને સેવી રહ્યા છે. શ્રી કૃષ્ણ ચેતના, શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ એ પણ પુરુષોત્તમ ચેતનાના ઉપાસક છે. અધરવાઇઝ આ શક્ય ના બને. આપણને આ એ રીતે પ્રેરિત કરવા માગે છે કે હું જે રીતે પુરુષોત્તમ ચેતનાનો ઉપાસક છું, સાધક છું, એનો ક્રિએટર છું, એમ તું બન. એમ તું ફ્રસ્ટ્રેટ ના થા. બરોબર ને? માત્ર અર્જુનની વાત નથી, કોઈ પણ પ્રતિભાની વાત છે. તો એ આખી વાત અહીં એ પ્રેક્ટિકલ સ્વરૂપેના લક્ષણો કયા છે એ બધી વાત ધીરે ધીરે આવશે. ગીતાના 7થી 12 અધ્યાયોમાં ઈશ્વરને, અવિદ્યા અને વિદ્યા પ્રકૃતિ વચ્ચેના ભેદને, પ્રકૃતિમાં સર્વસર્જક અને સર્વરૂપ તરીકે વ્યાપી રહેલા પ્રભુના દર્શનને, સર્વ અસ્તિત્વમાં રહેલા એક આત્માને અગ્રસ્થાન આપવામાં આવેલું છે, જેથી કરીને દિવ્ય કર્મ અને દિવ્ય ભક્તિની દિવ્ય જ્ઞાન સાથે એકતા સ્થપાય. કહો કે તેનો યોગ થાય. એટલે આ જે ચેતના છે, એક એટલે વન એટલે એકડું આમ નહીં, એ જ છે. એમ એ સિવાય કશું જ નથી, અને એ પોતે ઉત્ક્રાંત થઈ રહી છે. મેં કહ્યું શિવ થકી જીવ થયો, હવે જીવમાંથી શિવ તરફ જવાની પ્રક્રિયાની પોતાની જ છે. જેમ 9 માસનું બાળક, અરે 1 દિવસનું બાળક, એમ 9 માસનું બાળક ત્યાં પછી પૂર્ણ પ્રગટ્યું નથી, ત્યાંથી તો આરંભ થાય છે એનો. બરોબર ને? એમાં આ દેખાતું વિશ્વ, એ વિશ્વ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મુકાયેલ સતત ચાલે છે. શ્રી અરવિંદ કહે છે કે અતિમનસ ચેતનાનું અવતરણ જેનામાં થાય છે એ ત્યાં વિભૂતિઓ પ્રગટ થાય છે. અને એ વિભૂતિમાં આ કોઈ અહંકાર નથી. જગતની તમારે સેવા કરવી હોય, આપણે ત્યાં એક સરસ ઉદાહરણ આપને આપું. પ્રેમાનંદે સુદામા ચરિત્ર લખ્યું. હવે સુદામા તો આપણે ત્યાં કેટલો મોટો ભક્ત ગણાય છે, બરોબર ને? પણ પ્રેમાનંદે જે સુદામાના ચરિત્રનું ઇન્ટરપ્રિટેશન કર્યું, એના ભક્તના ઉત્તમ લક્ષણો બતાવ્યા. 11 તો બાળકો છે, ક્રિકેટ ટીમ છે.
અને પછી એમના પત્નીના મુખે કહે છે, કારણ કે પાછા જ્ઞાનનો સંવાદ કરે છે, એટલે કહે છે કે મને એ જ્ઞાન ન ગમે ગોસાઈજી, મને એ જ્ઞાન ન ગમે ગોસાઈજી, માગી લાવો અન્ન લાગુ પાયજી રે. આ જે ભક્તિ વિનાનું જે જ્ઞાન છે, અને ભક્તિ કરવી કઈ રીતે ભક્તિ કરવી? આપણે જાણીએ છીએ નવધા ભક્તિ, એ તો એક પ્રકારની રીતિ છે. પણ આ જગતમાં બીજા બધા આજકાલ જીન્સ પેન્ટ પહેરેલા કે ટી શર્ટ પહેરેલા હી કે શી ફરતા હોય, ભક્તિ નહીં કરતા હોય. એ ભક્તિ કઈ રીતે કરતા હશે? એ કદાચ ગીતાને વાંચતા પણ નહીં હોય, ખબર પણ નહીં હોય એમને, અને એમનામાં ચેતના તો પેલી જ છે. કોઈ માણસ ગીતાજીને ના વાંચે, રામાયણને ના વાંચે, ભાગવતને ના વાંચે, માટે એવું અજ્ઞાન નહીં ધરાવવું કે આપણા કરતાં નિમ્ન કક્ષાનો છે. એની અંદર આ યુવાનોની અંદર જે ચેતના ઉછરી રહી છે, અને જે ખરેખર સાયન્ટિફિક રીતે આટલી પ્રતિભાઓ જો આવતી હોય તો કઈ રીતે કામ કરતા હશે? ઉમાશંકરે કહ્યું એમ એક કેન્દ્ર થતા હશે. એમને પોતાનું એનાલિટિકલ સેન્સ, સિન્થેસિસ સેન્સ ખબર છે, ક્યાં ઉર્જા લગાડવી ખબર છે, શું સંશોધન કરવું ખબર છે, કઈ રીતે પોતાના લાઈફને ડિઝાઇન આપવી એ ખબર છે, કઈ રીતે આગળ વધવું ખબર છે. એમને મેં શક્ય નથી. એટલે ગીતાજી તો શું કરે છે? આપણને એમાં પ્રકાશ આપવાનું કામ કરે છે કે જે લોકો ભટકેલા છે, ભટક્યા કરે છે, હજી એમને જીવનનો ગોલ પ્રાપ્ત થયો નથી. આપણે ત્યાં પશુ યોની અને માનવ યોનીનો મુખ્ય ભેદ શું છે? પેલું ભોગ યોની છે ને આ કર્મ યોની છે, બરોબર ને? પશુઓની પાસે ભોગ ભોગવા સિવાય કશું છે નહીં, કારણ કે સેન્સ હજી ડેવલપ થઈ નથી. જ્યારે મનુષ્યને કયું કર્મ કરવું, કયું નહીં કરવું, એનો વિવેક છે, અને પછી એમાં લાગી જાય છે. જે પોતે એક્સપર્ટ થઈને આ પરમાત્માના ચરણે પોતાની પ્રતિભા ધરે છે, એવી એને ક્યાંથી પ્રાપ્ત થાય? માત્ર પોતે એકલા છે એમ નહીં, આ તો વિરાટ વિશ્વ છે, બરોબર ને? મહાભારતનું યુદ્ધ એ સમયે પણ હતું, અત્યારે પણ ચાલી જ રહ્યું છે. યુક્રેન વગેરે જાત જાતનું ચાલે છે. એટલે યુદ્ધ પણ શાશ્વત છે, આપણી અંદર પણ છે અને બહાર પણ છે. અને એની અંદર આપણે આપણી જાતને, આપણા બાળકને, આપણે જ્યાં જ્યાં પહોંચીએ છીએ, શિક્ષક તરીકે પહોંચીએ છીએ, જ્યાં જ્યાં પહોંચીએ છીએ ત્યાં ત્યાં આપણે જેમ મા પોતાના ગર્ભમાં બાળકને સાચવે છે, બીજી પ્રતિભાઓને સહારો આપી અને એવા ડેવલપ કરવાના. જે કામ શ્રી કૃષ્ણ અર્જુન માટે કરી રહ્યા છે, બરોબર ને? શ્રી કૃષ્ણ કોન્શિયસ શું કરે છે કે આ તો બેસી ગયો ને, આટલો બધો શક્તિશાળી, આટલો બધો સ્કિલ ધરાવતો માણસ આ બેસી ગયો, ચાલે, વિશ્વને પોસાશે નહીં, બરોબર ને? તો આપણે તો એવા સર્જવાના છે, આને તો સ્કિલ પણ છે. મને સરસ આ નામ, આ સ્કિલ ડેવલપમેન્ટ કોઈ સેન્ટર છે. વિધાઉટ સ્કિલ શું કરીશું આપણે? અત્યારે હાયર એજ્યુકેશનમાં પણ એવું થયું છે કે થોથે થોતા વાંચે છે, સ્કિલ શૂન્ય છે. જાત જાતની સ્કિલ જોઈશે. એક રોટલી બનાવવામાં પણ, ફુલકા બનાવવામાં કેટલી સ્કિલ જોઈએ, તો આ જગતના સંચાલનમાં કેટલી સ્કિલ જોઈએ. મહાત્મા ગાંધીએ એક વખત કોઈ કેદીના હાથનું જમેલા. કોના? કેદી હા, કે જેણે પોતાના માતાની હત્યા કરેલી હતી, એવા કેદી. તો એમાં એમના વિચારોનું પરિવર્તન થઈ ગયેલું. તો કેદીએ રસોઈ બનાવી એટલે અન્નમય કોષ, મહાત્મા ગાંધી જમ્યા એટલે પ્રાણમય કોષ. પછી આમાં વિચારોમાં પરિવર્તન આવ્યું, તે આપણે સાહેબ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સમજી શકીએ? બહુ સરસ પ્રશ્ન છે. મહાત્મા ગાંધીની આમની વાત પછી પહેલાં આપણને કોઈ પણ વિચાર આવે છે એ તો ખબર પડે છે ને આવ્યો એમ, સારો ખોટો કંઈ પણ. જો એની ખબર ના પડે તો આપણે વિચાર પ્રમાણે દોરવાના છીએ, બરાબર છે? હવે જે સમયે ખબર પડે છે, ચોક્કસ અન્નમાંથી પ્રવેશે છે, પાણીમાંથી પ્રવેશે છે, હવામાંથી પ્રવેશે છે, પ્રકાશમાંથી પ્રવેશે છે, આસપાસની ઓરામાંથી આપણી ઓરામાં પ્રવેશે છે. પણ આમ જેમ કોઈ માખી પડેલી હોય દૂધમાં કાઢીને ફેંકી દેવું, એ કામ તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ? જો એ ના કરી શકીએ તો એ આપણા ઉપર ચોક્કસ સવાર થઈ જાય છે અને પછી આપણને બરબાદ કરીને મૂકે છે. એમાં પણ એક પ્રકારની દિવ્ય શક્તિ કામ કરે છે. આપને એક ઉદાહરણથી આપું. દાખલા તરીકે મંથરાનું અસ્તિત્વ જ ના હોત તો રામનું જીવન કાર્ય શક્ય કઈ રીતે બન્યું હોત? હવે આ દેવોની રચના હતી
કે આ જે વિચાર છે બીજા બધાને દુષ્ટ વિચાર લાગે, ખરેખર દુષ્ટ વિચાર એમ કે રામ ગાદી ઉપર ના બેસવા જોઈએ, ભરતને આપણે એ તો એક ઊભું કરેલી વ્યવસ્થા હતી, પણ મુખ્ય વિચાર શું હતો? દ્વેષ, ઈર્ષા, અને ના કરતાં મારે ફલાણાના અંડરમાં કામ કરવાનું છે, આમ કરીને બધું જે ઊભું થયું. પણ ખરેખર શું હતું કે એમનું કામ જુદું હતું. અયોધ્યામાં એમનું કામ નહોતું, બરાબર ને? એ સમયની જે સમષ્ટિ હતી એમને વિચારી રાખેલું, દૈવી શક્તિઓ વિચારી રાખેલું કે આ જે અવતાર છે એ અવતારનું જીવન કાર્ય સૌ મહત્વનું છે. જેમ ગોવિંદ કાકા બેઠા છે તેમના જીવન કાર્ય શું? તો ડાયમંડ્સ, એમની આત્મકથામાં જે ડાયમંડ ફેક્ટરી અને એ જીવન કાર્ય તરીકે એમને કહ્યું કે ડાયમંડ જ મારો ભગવાન છે. આવો શબ્દો છે ને આપણા. તો આ જીવન કાર્ય જે આપણે શોધવું પડે કે આખી મારી 80 વર્ષની, 90 વર્ષની, 100 વર્ષની જિંદગીમાં મારું એક જ કાર્ય, સવારે ઊભા થવું, રાત્રે સૂઈ જવું, વચ્ચે જાતનું ચાલે, પ્રસંગો સારા ખોટા આવે, પણ મિશન એક જ. સમજાય છે? એમ રામજીનું મિશન શું હતું? રાવણનો નાશ કરવા માટે જ જન્મ થયેલો, બાકી કશું નહીં, બરોબર ને? મિશન. ગાંધીજીનું મિશન શું હતું? અહિંસા દ્વારા ભારતને આઝાદી. પણ મિશન આપણા સૌનું મિશન હોય છે. મિશન વિનાનું જો જીવન છે તો એ જીવન ખરેખર પશુ જેવું છે. એટલે પશુ એ જીવે તો છે જ, પણ મનુષ્ય જે કર્મયોનીમાં છે, અને કર્મ પણ પાછું એ કર્મયોગ તરફ જવું જોઈએ, અને કર્મયોગ પાછો એનો સમર્પણ એવું ભક્તિમાં થવો જોઈએ. એટલે કે આ જે સમષ્ટિના ઉપયોગમાં આવવું જોઈએ. એમ આ જે વાત ચાલે, તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં જેવો કોઈ પણ માધ્યમથી પ્રવેશે વિચાર, એ વિચાર પોતાને કે સમષ્ટિને ઉપકારક છે. જો ઉપકારક હોય તો શ્રી કૃષ્ણ કહે છે કે યુદ્ધ પણ કર, કારણ કે જો યુદ્ધ નહીં કરે તો તું નહીં કરે તો બીજાએ કરવું પડશે. આ બધું ખેદાન મેદાન થઈ જશે. એટલે કેટલાક તો યુદ્ધને ખરા. ગાંધીજીને કોઈએ પ્રશ્ન કર્યો, સુભાષ બાબુ હિટલરની સાથે જોડાયા, આ જબરજસ્ત એક આપણે ક્રાઇસિસ છે, બરોબર ને? અને ગાંધીજી કોઈ પ્રશ્ન કર્યો કે હિટલર ભારત ઉપર આવે તમે ઉપવાસ કરો, કે મેં એવા પ્રયોગો કર્યા નથી. આવો પ્રયોગ મેં કર્યો નથી, કરવા જેવો પણ નથી. આ પ્રકારની શક્તિઓને ત્યાં અહિંસાથી પરની વાત છે. આમાં કોઈ દ્વેષથી આપણે કોઈને મારી નાખતા નથી. એક ડૉક્ટર જેમ કોઈ ઓપરેશન કરે અને ગુમડું કાઢીને સાફ કરી દે, એમ જગતમાં કેટલીક વાર હિંસા દ્વારા સમષ્ટિના હિત માટે ઘણું બધું કરવું પડતું હોય છે. એમ જે વિચારો આવે એ વિચારો, આપણે વિચારોની પાછળ એના માટે વાંચવું હોય તો વિવેકાનંદજીનું એક પુસ્તક છે, પણ એ પુસ્તક વાંચજો કે વિચારો કઈ રીતે પ્રવેશે છે, અને વિચારોની પાછળ જવું કે વિચારોને છોડી દેવા. અને આની એક સાધના છે, ધ્યાન યોગ છે. અને ધ્યાન જેટલું આપણે કરી શકીએ, વિચારને સ્વીકારો કે ના સ્વીકારો, અને આપણા મિશનની સાથે જોડાયેલો હોય તો સ્વીકારો, બાકી નહીં સ્વીકારો. ઉત્તમ વિચાર પણ હોય પણ આપણે મિશન સાથે જોડાયેલો ના હોય તો, સમજાય છે? આપણે જે લાઈફનું આખું જીવન કાર્ય લઈને બેઠેલા છે, એમાં જો એ વિચાર કામ લાગતો હોય તો રાખવાનો, બાકી આપણા માટે બિનઉપયોગી છે.